છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં તરબૂચની ખેતી ફૂલ બહારમાં થાય છે। જિલ્લામાં આવેલી નદીઓમાં તથા ખેતરોમાં તરબૂચનું વાવેતર થાય છે, જે તરબૂચને ઉનાળામાં અમૃત સમાન માનવામાં આવે છે। આ તરબૂચનું છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાણ ચાલી રહ્યું છે। રોજના 150 ટન તરબૂચ વેચાતા હોવાનો અંદાજ ખેડૂતો બતાવી રહ્યા છે, જ્યારે લોકો પેટની ઠંડક માટે આ તરબૂચનું સેવન ઉનાળામાં કરતા હોય છે, જ્યારે છોટાઉદેપુરના તરબૂચ અન્ય જિલ્લા અને રાજ્યોમાં પણ સપ્લાય થાય છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે। તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। જેમ કે પાચન, માનવ શરીરની અંદર પાચનની જો કોઈને તકલીફ હોય તો એની અંદર પણ પાચન તંત્રના તમામ પ્રકારના રોગોનું નિવારણ આ તરબૂચ ખાવાથી થાય છે। સાથે સાથે તરબૂચ ખાવાથી પાણીની માત્રા વધારે રહેલી હોવાથી માનવ શરીરમાં ડિહાઇડ્રેશનનો જેને પણ પ્રોબ્લેમ હોય છે તેને પણ દૂર કરવાનું આ કાર્ય તરબૂચ ખાવાથી દૂર થાય છે। આમ જોવા જઈએ તો તરબૂચ એ માનવ શરીર માટે ખૂબ સ્વાસ્થ્યરૂપ સાબિત થયું છે અને છોટાઉદેપુર જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ખેડૂતો દ્વારા આ તરબૂચની ખેતી કરવામાં આવી રહી છે। પરિમલ પટેલ, ચલામલી।